ગુડ મોર્નિંગ. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ફિફ્થ સેમ સિવિલ. હવે આજે ડીએસએસના અંદર આપણે વાત કરીએ આગલા એક્ઝામ્પલ પર. આપણે સૌથી પહેલો એક્ઝામ્પલ લઈએ ડીએસએસના અંદર. આપણે એક્ઝામ્પલ પર વાત કરીએ પહેલાં એક્ઝામ્પલ પર, બરાબર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું ચેપ્ટર છે, ધ્યાનથી શીખજો, બરાબર. એક એક્ઝામ્પલ આપણે ગણવાનો છે આના અંદર. સૌથી પહેલાં આપણે સંખ્યાના અંદર વાત કરીએ. શું કહે છે? અ સિંગલ અનઇક્વલ એંગલ. ઓકે, સિંગલ એંગલ છે અને પાછો અનઇક્વલ એંગલ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું 100 ગુણ્યા 75 ગુણ્યા 6, બરાબર. આનું જરૂર તમને SP6ના અંદર કામ પડશે. ઓકે, ઇક્વલ છે કે અનઇક્વલ એંગલ છે ઉપર વાંચવું પડશે. બરાબર. 75 ગુણ્યા 6 ઇઝ કનેક્ટેડ ટુ 10 થીક ગસેટ પ્લેટ. એટલે એવું કહે છે કે આ 10 ની થિકનેસ એ કોના સાથે જોઈન છે? એંગલ સાથે. એટલે તમારું જે એંગલની ફિગર આવશે જે એ 10 ની થિકનેસ, એટલે ગસેટ પ્લેટ આને કે ઉપરની, બરાબર છે. આપણે જે ટ્રૂપ વોલ્ટેજમાં કરી જ છે, એ ટૂંકમાં એ જોઈન છે. એન્ડ વિથ 6 એટલે કે 16 એટલે 6 સરિયા છે 16 ના ડાયામીટર. ઓકે, 6 છે બોલ્ટ, બરાબર છે. બોલ્ટ આપેલા છે. ટુ ટ્રાન્સફર ટેન્શન. ઓકે, ડિટરમાઇન ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. આપણે ડિઝાઇન કરવાની છે ટેન્સાઇલ સ્ટ્રેન્થની. અચ્છા, એક્ઝામ્પલ તમારા કેવા છે બેટા? એનાલિસિસ છે. અચ્છા, આમાં સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનાલિસિસ છે કે ડિઝાઇન છે દાખલો. એ ઓળખવા માટે તમને ડિટરમાઇન કીધું છે ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. એટલે તમને ડિઝાઇન કરવાની છે, બરાબર છે. ડિઝાઇનનો દાખલો નથી, ડિઝાઇન ટેન્શન મેમ્બરની કરવાની છે. લોડ આપેલો અહીંયા નથી, એટલે તમારો દાખલો એનાલિસિસનો કહેવાય છે. જે સંખ્યાના અંદર લોડ આપેલો હોય એને કહેવાય ડિઝાઇન. ઓકે, એનાલિસિસનો મતલબ કે આપણે કોઈ બી વેલ્યુ સપોઝ કરી શકીએ, બરાબર. આપના પર એનાલિસિસનો મતલબ કે જે વસ્તુ આપેલી હોય એના પર જ આપણાથી એક્ઝામ્પલ ગણાય. ડિઝાઇન અંદર આપણે પોતે કોઈ પ્રોવાઈડ વસ્તુ કરી શકીએ, કોઈ એંગલ લઈ શકીએ છીએ, બરાબર છે. અહીંયા કોઈ વસ્તુ કરાય ના, કે અહીંયા એંગલ ફિક્સ છે કે તમે આ એંગલ લઈને જ ગણો, બીજો કોઈ એંગલ તમારાથી. અને ડિઝાઇનમાં કેવું હોય બેટા? આ એંગલ આપેલો ના હોય, ડિઝાઇનના અંદર લોડ આપેલો હોય, બરાબર છે. એ તો તમને જેવું જેવું આગળ દાખલા સમજ પડી જશે. ટૂંકમાં આપનો એક્ઝામ્પલ એનાલિસિસ. તો કઈ રીતે ઉપર હેડિંગ મારી દે? એનાલિસિસ. સૌથી પહેલાં શરૂ કર્યા પહેલાં એનાલિસિસનું હેડિંગ મારો. હવે એનાલિસિસ કેવી રીતે ઓળખાય મેં તમને કહી દીધું કે આપણને લોડ આપેલો નહીં હોય એટલે સમજવાનું કે આ એનાલિસિસનો દાખલો છે. ઓકે, બીજી વસ્તુ આગળ કે છે ડિટરમાઇન ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. TD લાવવાની છે. ડિઝાઇન એંગલ એઝ્યુમિંગ ધેટ ધ યીલ્ડ એન્ડ અલ્ટિમેટ. એઝ્યુમિંગ ધેટ ધ યીલ્ડ એટલે કે FY અને અલ્ટિમેટ એટલે કે FU. યીલ્ડ એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેસ એટલે FY તમને આપેલો છે 250 મીટર પાસ્કલ અને FU તમને આપેલું છે 410 મીટર પાસ્કલ. ઓકે, અહીંયા બધું આપેલું છે. વોલ્ટેજમાં આ રીતે આપેલું નહોતું. એ તો ત્યાં તો 4.6નો ગ્રેડ પરથી ઓળખતા હતા. અહીંયા ટેન્શન મેમ્બર ઓળખવો તો ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેન્શન મેમ્બર એ રીતે લખેલું હશે. ઓકે, ચાલો આગળ કહે છે તમને એઝ્યુમ ધેટ ધ લોંગર લેગ ઇઝ કનેક્ટેડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જે લોંગર લેગનો મતલબ શું? તમને કે એંગલની ફિગર ડ્રો કરવાના છે બેટા આ રીતે. આ તો બહુ મેં થોડી સ્લાઇડ દોરી છે, તમે થોડી કમ્પ્લીટ આ રીતે તમને એક એંગલ દોરવાનું રહેશે, બરાબર છે. આ રીતે એંગલ આવશે. તો લોંગર લેગનો મતલબ બેટા શું છે? કે જે તમે લોંગર લેગ કનેક્ટેડ કોને કહેવાય? તમારું જે 100 છે એ તમારા માટે લોંગર કહેવાય, 75 તમારા માટે શોર્ટર કહેવાય. હમણાં એટલે એવું કહે છે કે આ લોંગર લેગ કનેક્ટેડ, આના સાથે લોંગર લેગ કનેક્ટેડ કરો તો 100 લખી દેવાના અહીંયા, અને અહીંયા બાકીના રહ્યા 75, અને અહીં તમારી થિકનેસ આવે. જો કોઈ વખતે શોર્ટર લેગ કનેક્ટેડ કહે તો શોર્ટર જે વેલ્યુ આવે એ વસ્તુ અહીંયા કનેક્ટેડ કરવાની. હમણાં સંખ્યામાં મને કીધું છે લોંગર લેગ ઇઝ કનેક્ટ, તો આ 100 અહીંયા આવે આ પટ્ટા પર આખામાં. અહીંયા જ્યાંથી તમે ડ્રો કરો એ લાઇનથી લઈ અને આ સુધી, આ જે લાસ્ટ દોરો લીટી અહીંયા, બરાબર. બાકી આ લાઇન 6 સુધી આવે, બરાબર. એની ફિગર બી ડ્રો કરવાની થશે આગળ. સમજ પડી ગઈ બધાને? હવે આગળ રાખીએ.
આગળ કહે છે લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ બી ગસેટ પ્લેટ હવે એ જોઈનિંગ છે. ઓલ્સો કેલ્ક્યુલેટ, સૌથી પહેલાં તો ડિઝાઇન ટેન્શન મેમ્બરની તો કરવાની જ છે, પછી આગળ જઈને કહે છે ઓલ્સો કેલ્ક્યુલેટ, ત્યાર પછી તમે શોધો ઇફિશિયન્સી. આવું વોલ્ટેજમાં ઇફિશિયન્સી લાવતા હતા એ આખી અલગ આવશે, અહીંયા એફિશિયન્સી લાવવાની જે બી અલગ છે, બે હોય ને એ અલગ અલગ નિશાની તો આ એક જ આવશે એફિશિયન્સી, અને બધાના ફોર્મ્યુલા અલગ અલગ. જો 3-4 વાર પૂછાયેલો છે. આ બની શકે કે સિમિલિયનનો મતલબ કે આના જેવો દાખલો પૂછાયો કંઈ ને કંઈ બદલેલું હોય, એંગલ બદલેલો હોય, કાં તો ગસેટ પ્લેટ બદલેલી હોય, બરાબર, કાં તો તમને આ ના પૂછવું હોય, કાં તો એફયુએફ હોય બદલેલો હોય, બરાબર. બાકી આ દાખલો, આ મેથડનો દાખલો તો આવે જ છે એક તો, બરાબર છે, 4 માર્ક્સમાં 5 માર્ક્સમાં, બરાબર છે. તો આપણે એક્ઝામ્પલ હવે જઈએ, એક્ઝામ્પલ પર જીવન ડેટા પર જ્યાં શું શું આપેલું તમને છે ધ્યાનથી જોઈ લેજો, બરાબર છે. હું તમને ફિગર બી ડ્રો કરીને બતાવું છું. સૌથી પહેલાં આપણે ગિવન ડેટામાં તમને આપેલું સિંગલ એંગલ, બરાબર, સિંગલ એંગલ એટલે અનઇક્વલ એંગલ આપેલો છે, લખી દેવાનું અનઇક્વલ એંગલ 175 અને 6 mm, બરાબર છે. ગસેટ પ્લેટ તમને આપેલી છે બેટા, ડાયામીટર બી તમને 16 mm આપેલો છે. હવે તમને D0ની જરૂર પડે તો 16 + 2 કરી દેવાનું. પેજ નંબર તમને ખબર જ છે બેટા, કોના પરથી લાવતા હતા આપણે 73 પરથી, બધાને યાદ છે વોલ્ટેજનું. બીજું વસ્તુ નંબર ઓફ બોલ્ટ તમને આપી છે 6, ઇંગ્લિશમાં કીધું છે 6. FY તમને આપ્યું 250, FE તમને 410, લોંગર લેગ કીધું છે, બરાબર છે. જો તમારા અહીં પેજ નંબર તમારું બેટા જો 30 બી થશે, 32 બી થશે, 33 બી થશે, 73 બી થશે, 74, આ બધા પેજ યુઝ થશે આમાં વોલ્ટેજમાં, કેમ કે 30 નંબર પર આપણું ટેબલ જે લેતા ગામા 0 ગામા M1 એ બી અહીંયા આવશે, બરાબર. 33 34 પર તો આપણા સૂત્રો જ છે. 73 પર તમારું પીચ ડિસ્ટન્સ એન્ડ ડિસ્ટન્સ જે ફોર્મ્યુલા 73 74 પર છે એ યુઝ થશે, બરાબર છે. હવે તમને આગળ જવાનું છે, ગિવન ડેટા તમે ઉતારી દે. સૌથી પહેલાં આપણે એજી લાવવાનું. શું લાવવાનું બેટા? એજી. આ જે એજી છે ને એ લાવવાનું છે. તો એ હિસ્ટ્રી એ તમને SP6માંથી બેટા મળશે. એ હું તમને બતાવું એજી કેવી રીતે આવે. સૌથી પહેલાં એજી લાવવા માટે તમને પેજ ખોલવાનું છે, કોડનું. કયો કોડ ખોલશો? SP6 ખોલવો પડશે. એમાં બેટા લખેલું છે જો, રોલ્ડ સ્ટીલ અનઇક્વલ એંગલ, આપનું અનઇક્વલ છે એટલા માટે હેડિંગમાં અનઇક્વલ લખે. સૌથી પહેલી વાત તો આ જોઈ લેવાનું. પછી તમને અહીંયા કહેલું છે કે કયો એંગલ છે, ISA. આ એંગલ આપનો ISA કહેવાય. તમારો 90 60 છે એટલે 90 × 60 આમ હોય બેટા, આ 90 × 60. આગળ તમે કહો સાહેબ થિકનેસ બી આપે, થિકનેસ અહીંયા છે, આ થિકનેસનું રાઉન્ડ છે. કઈ થિકનેસ છે તમારી? સૌથી પહેલાં આપણો આ તો નથી ISA 90 60, 165 છે નથી, 175 છે મારો, એટલે 100 × 75 તો થયું બેટા, 100 × 75 × 6 આ રીતે છે. 175 તો અહીંયા થઈ ગયો. 6 કઈ છે તો આ લાઇનમાં 6 જોવાની, આ ઉપરની 6 છે. 6ના સામે એરિયા કેટલો છે? આ એરિયાનો છે જો, તો એરિયા 10.44, પણ એ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે. મને mm સ્ક્વેરમાં લેવો હોય તો 1014, 1014 છે બરાબર. તો 10.14 છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે. મને કરવાનું એને mm સ્ક્વેરમાં, તો 1014 કહેવાય mm². બસ પોઈન્ટ કાઢ નાખો તો તમારું શેમાં થઈ જાય? mm સ્ક્વેરમાં. એ વેલ્યુ કઈ લખવાની આપણે? ગિવન ડેટા. તો લખવાનું બાજુમાં, તમે જ્યાંથી લાવો ત્યાં બાજુમાં લખવાનું. હવે એને બાજુમાં તમને લખવું પડે. જ્યાં તમે ગિવન ડેટા લખી રહ્યા છો, સપોઝ તમે ગિવન ડેટા લખો છો બેટા, તો તમને સમજો કે ISA આપેલો છે બરાબર, 175 છો. એજી તમે લાયા તો 14 લાયા બરાબર. તો અહીંયા બાજુમાં લખી દેવાનું SP6, પેજ નંબર જે હતું એ તમે લખી નાખો, બરાબર છે. બસ તો તમે એજી લઈ ગયા, બરાબર. આ રીતે આટલું લખી નાખજો, બરાબર છે. ગિવન ડેટામાં આ બધા ગિવન ડેટામાં બેટા તમને સમજ પડી જશે, બરાબર. હવે આપણે ફિગર ડ્રો કરવાની છે. તમને આપેલી છે બોલ્ટ આપેલા છે એટલે આ ફિગર ડ્રો કરવાની. તો બોલ્ટના વચ્ચેનું ડિસ્ટન્સ તો તમે લાવવું પડશે ને, એન ડિસ્ટન્સ ને પેજ ડિસ્ટન્સ. તો એન ડિસ્ટન્સ ને પીચ ડિસ્ટન્સ તમે લઈ આવો ગિવન ડેટામાં. એન ડિસ્ટન્સ લાવવા પડે તો તમને કીધેલું, બરાબર, સૂત્ર જ છે કોડના અંદર 1.7 × D0 તમારા 30 આવ્યા, બરાબર છે. અને પી ડિસ્ટન્સ 2.5 × D છે, તમારા 40 આવ્યા. જો તમારા 30.6 આવ્યા તો તમને સમથિંગ વધારે 40 લેવાય તોય ચાલે, અને 30 લખશો તોય ચાલે, બરાબર છે. તમે 40 લખ્યા છે, કંઈ વાંધો આવે નહીં. ઓકે, તમારા 30.6 જે એન ડિસ્ટન્સ આવ્યું તો
તો તમે એને 35 લખશો તોય વાંધો નહીં, 40 લખશો તોય વાંધો નથી, બરાબર. ને 30થી તમે ગણશો તોય મને વાંધો, આપણી મેથડ સાચી હોવી જોઈએ ટૂંકમાં, બરાબર છે. એટલું બેન વસ્તુ છે આમાં. ઓકે, પણ તમે ફોર્મ્યુલા E બરાબર 1.7 ઇન્ટુ ડી લો તો એ પછી ખોટું થવાય, બરાબર છે. ડિસ્ટન્સ તમારું પછી ખોટું ગણાશે, એટલે તમે D0 જ લેવાય અને પી ડિસ્ટન્સમાં 2.5 ઇન્ટુ ડી. જો મેં બાજુમાં લખ્યું, તમે આ રીતે ના લખતા, તમે નીચે આમ સીધું સીધું આવવાનું, જ્યાંથી લાવો તો બાજુમાં ફોર્મ્યુલા લખવાનું આ રીતે. હવે ફિગર ડ્રો આ રીતે કરવાની છે. સૌથી પહેલી આ પ્લેટની ફિગર, બરાબર છે. આપણે એંગલ માટે એ બોલ્ટ આપેલા છે 1 2 3 4 5 અને 6 બોલ્ટ આપેલા હતા. પીચ ડિસ્ટન્સ 40 લાવ્યો, લખ્યું બધાનું પીચ ડિસ્ટન્સ. એન ડિસ્ટન્સ બી મેં 40 લીધું, બરાબર. 30 આવેલું, પણ મેં તમને શું લીધું, મેં કીધું તમને વધારે લઈ લેવાનું. આ જે તમે જોઈ રહ્યા છો ગસેટ પ્લેટને જોઈનિંગ છે, બરાબર. આ બોલ્ટના ડિસ્ટન્સના વચ્ચે આ રીતે એનું કરવાનું, બરાબર. એને જોઈનિંગ કરી દો. ઓકે, આ તમારી ફિગર થઈ. અને બાજુમાં તમે એક એંગલની ફિગર ડ્રો કરી દો. મેં ડ્રો નથી કરી, પણ તમને કહી દઉં છું એંગલની ફિગર આ રીતે ડ્રો કરી નાખવાની, બરાબર છે. હવે તમને શું કરવાનું બેટા, આ રીતે એનો એંગલ આ રીતે કરી નાખો, બરાબર છે. હવે મેં તમને કીધું લોંગર લેગ કનેક્ટેડ છે, તો લોંગર લેગ એટલે 175 છે, એટલે 100 તમારા અહીંયા આવશે. ઓકે, અને તમારું 75 કઈ આવશે, અહીંયા આવશે. તમારું 6 અહીંયા આવશે, બરાબર. અને જે વચ્ચે વચ આવે એ તમારો બોલ્ટ આવશે 16 mm નો. ઓકે, હવે તમને એક ડિસ્ટન્સ લાવવાનું છે. આ તમે જે આ 175 6 કરી દીધા, બરાબર છે. હવે તમને એક ડિસ્ટન્સ લાવવાનું છે. એ ડિસ્ટન્સ કેવી રીતે લાવવાનું છે બેટા, આ રીતે કટ પડે છે બોલ્ટના વચ્ચેથી. એ મિડ પોઈન્ટ પરથી એક નીચેનું ડિસ્ટન્સ ને એક ઉપરનું ડિસ્ટન્સ આ લખવાનું છે. તો એ કેવી રીતે થશે, તમારું જે 100 જે છે તમારું, બરાબર છે, તેના તમે 60% કરો. 100ના 60% તમે કરશો તો તમારે અહીંયા 60 આવશે, કાં તો સપોઝ ઉપર 40 આવશે, કાં તો 55 આવશે, ઉપર 45 આવશે, બરાબર છે. તો હમણાં જે 100ના 60% કરો, તમારો આ ડિસ્ટન્સ તમારું 100 આવશે, 60 આવશે, 100ના 60% અને ઉપરના 40 આવશે. એટલે બેવને ઉપર નીચે ડિસ્ટન્સમાં વહેંચી નાખવાનું છે, બરાબર. આ વેલ્યુની જરૂર પડશે, કાં તો અહીંયા લખો, કાં તો આ સાઈડ લખો. પણ આ બોલ્ટથી મિડ પોઈન્ટના ડિસ્ટન્સથી નીચેના ડિસ્ટન્સને 60%માં લેવાનું, બાકીના ઉપરને 40%માં અહીં સુધી લેવાનું. ઓકે, બાજુમાં ફિગર બી ડ્રો કરી નાખજો, બરાબર. આ રીતે જગ્યા થોડી રાખજો તમે. હવે આપણે આગળ વધે, બોલ્ટની આવી જાય ફિગર, એન ડિસ્ટન્સ પી ડિસ્ટન્સ આપણે લઈએ. હવે સૌથી પહેલું આપણું સ્ટેપ નંબર 1, જે આપણે તમને કીધેલું સ્ટેન્ડ ડ્યુ ટુ રપ્ચરવાળું, TD=AG/FY/γ0. હવે બાજુમાં લખવાનું પેજ નંબર 32 પરથી IS 800/2007 પેજ નંબર 32 લખજો, બરાબર છે. સૌથી પહેલાં AG, તો મેં તમને બતાવ્યું ગિવન ડેટામાંથી આપણે AG લઈ આવ્યા, સ્ટીલ SP6માંથી 1014 જે લઈ આવ્યા AG લાવ્યા. FY તમને yield સ્ટ્રેસ કરીને સંખ્યામાં જ આપેલું છે FY, બરાબર છે. γ0 બરાબર, γ0 તમને મેં કીધું કે પેજ નંબર તમને 29 પરથી મળી જશે, બરાબર છે. એટલે 29 પરથી γ0 1.10 પર તમને મળી જશે, બરાબર. 1.10 મળશે. હવે તમને એને TDGમાં મૂકી દો, બરાબર. TDGમાં મૂકશો એટલે તમને કિલોન્યુટનમાં આન્સર મળશે 230.45 કિલોન્યુટન. આ તમારું પહેલું સ્ટેપ છે, બરાબર બેટા. ફરીથી એકવાર જોઈ લો, ધ્યાનથી શીખી લો. એક સ્ટેપ તો એક સ્ટેપ પણ ધ્યાનથી શીખો બેટા. સંખ્યા આપેલી છે, અનઇક્વલ એંગલ, બરાબર છે. 175 6 mm ઇઝ કનેક્ટેડ ટુ બી 10 mm થિક ગસેટ પ્લેટ, બરાબર છે. આ તમને 6 જે આપેલું છે બોલ્ટ આપેલા છે, અને 16 mm છે ડાયામીટર છે, બરાબર. ટેન્શન ડિટરમાઇન ધ ડિઝાઇન, તમને ટેન્સાઇલ સ્ટ્રેન્થની કરવાની છે. તમારું આ મેથડ છે એનાલિસિસ, બરાબર. એનાલિસિસ ઓળખવાની રીત જે છે, તમને સૌથી પહેલાં તો એંગલ આપેલો હશે, લોડ આપેલો નહીં હોય, બરાબર છે. બોલ્ટ આપેલા હશે, ધ્યાન લગાડજો. ઓકે, એનાલિસિસના દાખલામાં આપણી મેથડ ચાલે નહીં. આપને જે એંગલ આપેલો એ રીતે જ કરવું પડશે. ડિઝાઇનમાં તમે જે એંગલથી ચૂઝ કરીને ગણો તો વાંધો નથી, બધાનો અલગ અલગ આન્સર આવી શકે છે. મેથડ સાચી હોવી જોઈએ ડિઝાઇનના અંદર. એનાલિસિસમાં બધાના ડેટા એક જ હોય, એટલે બધાનો સરખો થોડો આન્સરમાં ફરક આવે કે 230.45 આવે, આપણો 230.40 કાં તો 230 આવે, બરાબર. 229 બી આવી શકે, એનાથી બહુ ઓછો ના આવવો જોઈએ, બરાબર છે. FY અને FU સંખ્યામાં અલ્ટિમેટ અને yield કરીને આપેલું જ છે, બરાબર છે. લોંગર ઇઝ લેગ કનેક્ટેડ, મેં તમને સમજાવ્યું લોંગરનો મતલબ શું, શોર્ટરનો મતલબ શું, બરાબર છે. બાકી આગળ કીધું ઓલ્સો કેલ્ક્યુલેટ ઇફિશિયન્સી. તો આગળ તમે જોઈ લો બેટા ગિવન ડેટા,
ગીવન ડેટાની અંદર મેં તમને સૌથી પહેલાં કીધું સિંગલ એંગલ છે અને અનઇક્વલ છે, એના માટે 175 અને 6, બરાબર છે. આના પરથી તમને એક વેલ્યુ મળશે બેટા, એજીની વેલ્યુ. તો એજીની વેલ્યુ લાવવા માટે મેં તમને કીધું SP6 ખોલો, બરાબર છે. તમારું પેજ નંબર અહીંયા જોવાનું 14 ઉપર છે, પેજ નંબર 14, બરાબર છે. રોલ્ડ સ્ટીલ અનઇક્વલ એંગલ, અનઇક્વલ વાંચવાનું, કેમ કે અનઇક્વલ અલગ આવશે, ઇક્વલ અલગ આવશે, બરાબર છે. અને રોલ્ડ સ્ટીલમાં આવશે, રોલ્ડ સ્ટીલમાં, બરાબર છે, એ બી વાંચવાનું. આ તમારો એંગલ છે, જોઈ લો, બરાબર છે. તમને કીધું છે અંદર અલગ અલગ વેલ્યુ ISA કરીને આપેલી, તો આપની ISA જોવાની. આપનું ISA 90-60 નથી, આપણો 165 નથી, આપણો 175 છે, અને 175 અને 6 બી છે આગળ. તો થિકનેસ અહીંયા છે, આ ચાર થિકનેસ છે, 6ની છે, 8ની છે, 10ની કે 12ની, તો આપની 6ની છે, બરાબર. એ ફાઇનલ થઈ ગઈ. આ એરિયા છે 10.14, પણ 10.14 આપણને ના લેવાય, કેમ કે સેન્ટીમીટરમાં છે, સ્ક્વેરમાં. મને તો MM સ્ક્વેરમાં જોઈએ, એટલે 1014 એટલે 1014 mm સ્ક્વેર. આ તમારું પૂરું થઈ ગયું. જ્યાંથી લાવો તે બાજુમાં લખવાનું, કંઈથી લાવ્યા તમે, બરાબર છે. ઓકે બેટા, તે રીતે બેટા લખવાનું કે આ તમે આ પેજ નંબર પરથી અને SP6માંથી લાવ્યા, બરાબર છે. પછી ગસેટ પ્લેટની થિકનેસ આપેલી છે, તમને ડાયામીટર આપેલું છે, એના પરથી તમને એક D0ની વેલ્યુ બી મળી જશે, બરાબર. એ વોલ્ટેજમાં લાવતા હતા તમે નંબર ઓફ વોલ્ટ આપેલા છે, FY આપેલો છે, FU આપેલો છે. હવે તમને ફિગરના અંદર આ જે ફિગર ડ્રો કરવાની છે, એમાં વોલ્ટના અંદર ડિસ્ટન્સ તમને જરૂર પડશે, N ડિસ્ટન્સ ને એ જ ડિસ્ટન્સ. તો બેટા તમે N ડિસ્ટન્સ ને એ જ ડિસ્ટન્સ લઈ આવો તમે. તો N ડિસ્ટન્સ લાવવા મને મેં તમને પેજ નંબર 72-73 પર સૂત્રો બતાવેલા જ. એ 1.7 × D0, બરાબર. N ડિસ્ટન્સ તમારું 30.6 આવ્યું, બરાબર. તો મેં તમને કીધું 30.6 ને તમે 40 લો તોય વાંધો નહીં, તમે 35 લો તોય વાંધો નહીં, તમે 30 લો તોય વાંધો નહીં, થોડો જવાબ તમારો ડિફરન્સમાં આવશે, બરાબર છે. તો એ રીતે તમને કરવાનું, અને પી ડિસ્ટન્સ તો તમારું 40 જ આવશે, બરાબર. તો આ ફિગર ડ્રો પહેલી કરી નાખો. જો ફિગર તમે ડ્રો કરો તો આ રીતે તમે એને બ્લોક ડ્રો કરો, પછી તમે ડોટેડ લાઇન, તમારે 6 વોલ્ટ એક લાઇનમાં આવી જવા જોઈએ. આ N ડિસ્ટન્સ બી 40 રાખ્યું છે મેં, અને બી ડિસ્ટન્સ બી મારું 40 આવેલું. આ 2 બોલ્ટ વચ્ચે તમે ડોટેડ લાઇન નાખો આ રીતે, બરાબર છે. આ રીતે બહાર કાઢ લો, ઓકે. અને એના ઉપર આ લાઇનથી આ લાઇન સુધી એને ઘસી પ્લેટને જોઈનિંગ કરો, બાજુમાં એક એંગલ ડ્રો કરી દો, એ રીતે કે એને સાથે ના લાગે, બરાબર છે. આ રીતે જોઈનિંગ કરો, હું તમને ખાલી સમજાવું છું અહીંયા, ઓકે. અહીંયા તમારો બોલ્ટ આવશે 16 mmનો, આ તમારું લોંગર ડિસ્ટન્સ આવશે, અહીં સુધી આવશે. આ તમારું અહીંથી શોર્ટર ડિસ્ટન્સ. મેં તમને કીધું ને કે અહીંયાથી અહીંયા લઈને એક ડિસ્ટન્સ આવશે, અહીંયાથી અહીંયા લઈને એ કેવી રીતે, આ 100નું આવશે. આજે તમે 100 લોંગર ડિસ્ટન્સના દોર્યા એના 60%, 60% કરશો ને, 100 × 0.6 કરો તો કેટલા આવ્યો, એટલે 60 અહીંયા આવશે. હવે કેટલા રહી ગયા, 100માંથી 60 40 રહી ગયા, 40 ઉપર લખી નાખો. આ તમારે એક વેલ્યુ W1 લેવાશે, એટલા માટે હું તમને બતાવું છું. આ તમારો એક W કહેવાશે સંખ્યાના અંદર. BS લાવવા માટે એક ફોર્મ્યુલા છે, W + W1 - T. તો તમારું આ W1 કહેવાશે, આ તમારો W કહેવાશે, આરું ડિસ્ટન્સ, ઓકે. તો હવે આપણે આગળ વધે સ્ટેપના અંદર. પહેલું સ્ટેપ, સૌથી પહેલું સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એટલે કહેવાય છે TDG. પેજ નંબર 32 પર આ ફોર્મ્યુલા છે, IS 800/2007, AG FY ગામા 0. તમે કહેતા હશો AG કઈ ગયો, તો આપણે AG સંખ્યા આપણે લઈને જ આવ્યા છે અંદર, ગીવન ડેટામાં લાવ્યા છે SP6માંથી 1014, બરાબર છે. અને FY તો yield સ્ટ્રેસ તમને આપેલી છે, અને ગામા 0 1.10, બરાબર છે. તો તમે એને ડિવાઇડેડ કરશો તો તમારો આન્સર આવી જશે કેટલો આવશે, 230.45, બરાબર બેટા. તો તમારું આ પહેલું સ્ટેપ હજી તો પૂરું થાય છે, બરાબર છે. હજી એક સ્ટેપ તમને ધ્યાનથી સમજાવી દઉં. આ તમારો એક્ઝામ્પલ 2 દિવસ હું લગાડીશ, બરાબર છે. 2 પાર્ટના અંદર બનાવીશ, એ હું કન્ટિન્યુ લખી નાખીશ, બરાબર છે. બાકી એટલે ધીરે ધીરે સમજાવું કે આ પહેલો એક્ઝામ્પલ છે. જો તમને આ સમજમાં આવી ગયો તો બાકીના એક્ઝામ્પલ ઇઝીલી આવી જશે, બરાબર છે. તો તમે TDG લાવો, બરાબર છે. કંઈ બી તમને પ્રોબ્લેમ હોય તો 100% પૂછી લેજો, બરાબર. બહુ લેટ ના કરતા આના અંદર. હવે બીજું સ્ટેપ આપણું છે ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. જોઈ લેજો કોડના અંદર શું લખેલું છે, બરાબર. બની શકે કે આમાં ભૂલ છે, બરાબર. રપ્ચર બેવાયમાં રપ્ચર આવે છે. તો બીજા સ્ટેપમાં આપણે જોઈ લઈએ, આપણે કોડના અંદર બીજું સ્ટેપમાં શું લખેલું છે તમને મેં બતાવ્યું લગભગ. સિંગલ એંગલ માટે ફોર્મ્યુલા TDNનું, બરાબર છે. અલગ અલગ એંગલ માટે ફોર્મ્યુલા મેં તમને બતાવેલા, કયા ફોર્મ્યુલા લેવાય, કયું ફોર્મ્યુલા લેવાય ના લેવાય તમારા માટે, બરાબર છે.
તો જોઈ લો બેટા, તમે ફોર્મ્યુલા જોઈ લીધો કોડના અંદર. TDNનું ફોર્મ્યુલા છે આપણા પાસે, પણ એ બી એંગલ માટે છે કે પ્લેટ માટે એ બી જોવાનું. તો આપણને તો એંગલ આપેલો છે, મેં તમને કીધું સંખ્યામાં એંગલ આપેલો છે. તો ફોર્મ્યુલા પેજ નંબર 33 પર છે TDNનું, બરાબર. 0.9 ANC FU અપોન ગામા M1, બરાબર છે, પ્લસ બીટા AGO FY અપોન ગામા M1. ઓકે, પેજ નંબર 33 પરથી લાવ્યો. હવે આના અંદર બીટા લાવવાનો છે, ANC લાવવાનો છે, AGO લાવવાનો છે, ગામા M1 લાવવાના છે, ગામા 0 એ તો તમને મળી જશે પેજ નંબર 29 પર. FY FU સંખ્યામાં ગીવન છે. તો હવે આપણે બીટા પહેલો લઈ આવીએ. બીટાનું ફોર્મ્યુલા બેટા નીચે જ છે, એંગલ જ્યાં લખશો એટલે લખેલું છે ત્યાં પેજ નંબર 33 પર એના નીચે બીટાનું સૂત્ર છે, બરાબર છે. તેનું ફોર્મ્યુલા છે 1.4 -0.076 W/T FY/FU BS/LC. તો W તમને લાવવા માટે મેં તમને કીધું સંખ્યાના ફિગરના અંદર ફિગર પરથી લાવવાનું છે. એંગલની ફિગર તમે ડ્રો કરશો બેટા, આજે તમે એંગલની ફિગર ડ્રો કરશો, જો હું તમને ખાલી સમજાવવા માટે ડ્રો કરું છું, મારું ડ્રોઈંગ તમે ના જોતા, બરાબર બેટા. તો તમે આ જે નીચેની ડિસ્ટન્સ તમે આ લખો ને, આ 100 લખશો, બરાબર. તો આ 75 લખો એ તમારો W કહેવાશે. જે કોડના અંદર બી છે બાજુમાં બતાવેલું છે W, બરાબર. જો તો મેં તમને કીધું ઓરિજોન્ટલ ડિસ્ટન્સ W લેજો, બરાબર, વર્ટિકલ ના લેતા. એ તમારો W કહેવાશે 75 લખેલું છે. આઉટસ્ટેન્ડિંગ લેગ, એને આઉટસ્ટેન્ડિંગ લેગ કહેવાય આ નીચેના ડિસ્ટન્સને એંગલના. ઓકે, W 75 આવે. હવે આગળ આપણે વાત કરીએ થિકનેસ. તો તમને 6 આપેલી છે. ગસેટ પ્લેટની ના લેવાય બેટા, એ વધારે થિકનેસ છે, બરાબર. આપણે એંગલની થિકનેસ લેવાની. FY તમને સંખ્યામાં 250 છે, FU તમને 410 છે, BS અને LC. તો BS લાવવા માટે મેં તમને કોડના અંદર ફિગરો છે, જે પેજ નંબર લગભગ 33 પર, સામેના પેજ પર 34 પર હોય 33 પર, ત્યાં લખેલું છે BS બરાબર W પ્લસ W1 માઇનસ T. તો તમે W મેં તમને બતાવ્યું આઉટસ્ટેન્ડિંગ લેગ ઓરિજોન્ટલ, અને W1 મેં તમને જે તમે ફિગર ડ્રો કરી બેટા એનું મેં તમને બતાવ્યું કે આ ડિસ્ટન્સ તમે જે લાવો, આ 60% જે 60 આવશે તમારો 100ના 60%, એ તમારો W1 કહેવાશે. અને તમે માઇનસ T, તો એ થિકનેસ તો તમારી પાસે છે જ, એટલે તમને BS મળી જાય. W પ્લસ W1 માઇનસ T. આ બી તમારી કોડના અંદર જ છે બેટા, સામેના પેજ પર લખેલું જ છે, જ્યાં તમને ફિગર બતાવશે, બરાબર છે. તમને બતાવું, જો પેજ બતાવી દો તમને આઈડિયા આવી જાય. જો આ રહ્યું ફોર્મ્યુલા, W પ્લસ W1 માઇનસ T. ઓકે, આ તમારો W છે, આ તમારો W1. અહીંયા કશું નથી, આ રીતે ફિગર છે ખાલી, બરાબર છે. આપણે તો W1 ત્યાં આના ફિગર પરથી લાવીએ છીએ આમ, બરાબર છે. તો તમારો આ W1 કહેવાશે, બરાબર છે. આ તમારો W કહેવાશે, આરું ડિસ્ટન્સ, અને તમારું BSનું ફોર્મ્યુલા. ઓકે, આના માટે હું તમને બતાવતો હતો. હવે તમને લાવવાનું છે એના અંદર. હવે આપણે આગળ પર જઈએ. BS આવી ગયો તમારો. હવે તમને લાવવાનું છે LC. તો બેટા LC લાવવા માટે મેં તમને આગળ બી કીધેલું કે LC એટલે કે લેન્થ કનેક્શન. કેને કહેવાય? તો પીચ ડિસ્ટન્સ. જેટલા બી પીચ ડિસ્ટન્સ હોય 1, 2, 3, 4 અને 5. ઓકે, 40 જો તમે 40, 80, 120, 160 અને 200 જોઈ લઈએ. આપણે LC કેટલો છે? 200 છે, બરાબર છે. LC તમારો LC આવી ગયો. જેટલું બી પીચ ડિસ્ટન્સ કહેવાય LC એટલે કે લેન્થ કનેક્શન. 2 બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ જેટલા બી એટલા. આ 2 બોલ્ટ 1, 2, 3, 4 અને 5. આ જે ડિસ્ટન્સ છે એન ડિસ્ટન્સ છે, આ જે એન ડિસ્ટન્સ કહેવાય, બરાબર છે. એટલે એ લેવાયના, બાકી બધું જેટલા બી પીચ હોય લઈ લેવાના અહીંથી અહીં સુધી. એટલે આપણે 2 બોલ્ટ વચ્ચેનું 1, આમ 2, આ 3, આ 4 અને 5. 5 ચોક 20 એટલે 200 થઈ ગયા બેટા. એટલે LC તમને મળી ગયો. ઓકે, એટલે તમે આ બીટામાં મૂકી દો એટલે તમને બીટા મળી જશે. હું તમને બતાવું કેટલો બીટા તમને મળશે. બીટા તમને મળશે, તમે આનું ડિવાઇડ બધું કરી નાખશો કેલ્સીના અંદર 1.026. આ 0.7 શું બતાવે છે? તો તમને કોડમાં અંદર ફોર્મ્યુલા લખેલું તમે, તો આ રીતે નિશાની, એટલે એમ કે 0.7 કરતાં વધારે આવવો જોઈએ તમારો બીટા, તો તમે ઓકે કહેવાશો.
0.7 કરતાં વધારે આવવો જોઈએ. તો તમને બતાવું કોડના અંદર કે 0.7 કંઈ લખેલું છે. આ તમે ખોરવા જશો બેટા, જોઈ લો તમે બીટાનું ફોર્મ્યુલા જ્યાં લખ્યું તો જોઈ લો, લખેલું છે ને બેટા 0.7 કરતાંથી વધારે આવવો જોઈએ. ઓકે, આ બીટાનો જવાબ આપનો આવી ગયો 1.026. એટલે આપને વાંધો નથી, પરંતુ તમને સમજાવવા માટે કહું છું કે 0.7 કરતાં શું કરવો જોઈએ, વધારે આવવો જોઈએ. બરાબર છે, ખબર બધાને પડી ગઈ હશે. બીએસના અંદર, એલસીના અંદર. હવે તમને બીટા આવી ગયો, બરાબર. બીટા તમે ઉપર મૂકવા જાઓ ટીડીએનના અંદર, બીજા સ્ટેપના અંદર, તો તમે બીટા લઈ આવ્યો ખાલી. ગામા M1 તમારો આવશે 1.25, ગામા 0 તમે જોઈ લો કોડના અંદર, પેજ નંબર 29-30 પર જ છે બધું. FYB છે, FUB છે. હવે ANC નથી ને AGO નથી બેટા. આ બે વસ્તુ તમને લાવતા બતાવી દઉં, અને તમારું બીજું સ્ટેપ અહીંયા ઓકે થઈ જાય. ANCનો મતલબ તમને જ્યાંથી તમે સ્ટેપ લખો તો ANC નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ એવું લખે છે, અને AGO એટલે ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. એટલે આ તમને એંગલની ફિગર પરથી લાવવાનું છે એવું છે ટૂંકમાં. સમજી ગયા તમે? તો એંગલની ફિગર પરથી કેવી રીતે લાવશો તમને સમજાવી દઉં, બરાબર છે. તો આ એંગલની તમારી ફિગર છે, ખાલી શીખી લો ધ્યાનથી, બરાબર છે. આ તમારી એંગલની ફિગર છે. આ તમારો વચ્ચે બોલ્ટ છે 16 mm નો. ઓકે, આ તમારી થિકનેસ અહીંયા આવશે. આ તમારું લોંગર લેગ 100, આ તમારું શોર્ટર લેગ આવશે 60, 175. ઓકે, જો તમે નાનું બતાવજો, નાનું ડિસ્ટન્સ. હવે તમને કેવી રીતે લાવવાનું બેટા, તો તમને સૌથી પહેલાં ANC લાવવું હોય, નેટ એરિયા કનેક્ટેડ. આ 100 લેવાના. ઓકે, લીધા છે. 100 માઇનસ થિકનેસના અડધા લેવાના. ઓકે, માઇનસ D0 લેવાનું. શું લેવાનું બેટા? D0 ઇન્ટુ થિકનેસ. તમારો આન્સર આવશે, જોઈ લો તમે કોડના કેલ્સીના અંદર. 100 માઇનસ થિકનેસના આધારે 3 થશે, 6 થિકનેસ છે તમારી, બરાબર. માઇનસ D0. ઓકે, ડાયામીટર ઓફ હોલ બાદ કરવાનું, બરાબર છે, અને ઇન્ટુ થિકનેસ. ડાયામીટર ઓફ હોલ તમારા 18 છે, બરાબર છે. તો આપણે ડાયામીટર ઓફ હોલ બાદ કરવાનું રહેશે. ઓકે, પછી એના પછી તમારું નીચે છે AGO. AGOમાં તમે શું કરશો બેટા? AGOના અંદર તમને લેવાનું છે, આપણે થિકનેસ બાદ નથી કરવાનું, બરાબર. હા, ડાયામીટર ઓફ હોલ બાદ ત્યાં નથી કરવાનું. એના અંદર આપણને 100ની જગ્યા પર 75, એટલે આ લેવાનું AGOના અંદર, આ ડિસ્ટન્સ. એટલે તમે AGOના અંદર તમે આરું ડિસ્ટન્સ એટલે કે 75 છે, માઇનસ થિકનેસના અડધા તો થશે જ ત્યાં બી, ઇન્ટુ જે માઇનસ જે ડાયામીટર ઓફ હોલ બાદ કરું એ નહીં થાય, AGOના અંદર, એરિયા ઓફ ગ્રોસના અંદર. ખાલી ગુણાકાર તમારી થિકનેસ આખી થશે 6, બરાબર છે. એટલે ANC તમે જ્યારે ગણતા હોય ટૂંકમાં એંગલની ફિગર પરથી કરવાનું. ટૂંકમાં એંગલની આ ફિગર તમારી આવશે, એના પરથી આપણને કરવાનું રહેશે. આ તમારા 100 છે, આ તમારા 75 છે, આ તમારી થિકનેસ છે 6, આ તમારો બોલ્ટ છે 16 mm નો. તો ANC લાવવું હોય તો વર્ટિકલ ડિસ્ટન્સ 100 માઇનસ થિકનેસ બાય 2 એટલે T/2 અને માઇનસ D0. અને જ્યારે AGO કરતા હોય તો 100 જે છે એ નહીં લેવાના, એની જગ્યા પર આરું ડિસ્ટન્સ 75, થિકનેસના અડધા તો આવશે જ અહીંયા બી માઇનસ, ખાલી ડાયામીટર ઓફ હોલ માઇનસ બાદ નહીં થાય, ઇન્ટુ થિકનેસ તો બેવમાં આવશે ગુણાકારમાં. ઓકે, તો તમારું ANC બી આવી ગયું અને AGO બી આવી ગયું. તો તમે TDNમાં મૂકી દો બેટા. તો ફોર્મ્યુલા તમારી પાસે છે, આખું ફોર્મ્યુલા હતો આપણા પાસે. TDNનું બીજું સ્ટેપ આખામાં મૂકી દો. તમે આનો જવાબ લઈ આવો, પછી આનો લઈ આવો, જેમ લાવો કાં તો આખામાં લાવો. તમારો 240 પોઈન્ટ સમથિંગમાં આવશે કિલોન્યુટનના અંદર. તમારું આ બીજું સ્ટેપ કહેવાય છે, તમારું આ બીજું સ્ટેપ, બરાબર છે. આ 2 સ્ટેપ આપણે પૂરા કર્યા. કંઈ બી પ્રોબ્લેમ હોય બીજા સ્ટેપમાં, પહેલા સ્ટેપમાં, કાલે ત્રીજું સ્ટેપ લઈશું. કાલે એકવાર હજી સમજાવી દઈશ પહેલાંથી લઈને, પણ આ જોઈ લેજો એકવાર, બરાબર છે. 2 સ્ટેપ તમને આરામથી સમજાવ્યું છે, એક વસ્તુ ડ્રો કરીને પેજ બતાવીને કર્યું છે, બરાબર છે. તો કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર હવે કાલે વાત કરીશું.
બરાબર. તો એનાથી પહેલાં આ સ્ટેપને સમજાવી લીજો. પહેલાં સૌથી પહેલાં પેજ લખી નાખજો. ટેન્શન મેમ્બર એનાલિસિસનું હેડિંગ મારજો કે એનાલિસિસના દાખલા ચાલે છે, બરાબર છે. પેજ લખી નાખો બાજુમાં કયા પેજ યુઝ થશે. 32, 33 છે, 29 કાં તો 30 હોય તમારામાં, તો 29, 30 હોય, 32, 33, 73, 74, 75, બરાબર છે. આટલા પેજ, એનાથી વધારે પેજ યુઝ થાય નહીં, બરાબર છે. 3 સ્ટેપનો દાખલો છે. એમાંથી સૌથી પહેલું સ્ટેપ આપણે લીધું, બરાબર છે. એમાં એજી કઈથી લાવ્યા? SP6માંથી લાવ્યા છે, બરાબર. ફિગર કઈ રીતે ડ્રો કરવાની, બરાબર. તો ધીરે ધીરે બધું જોઈ લેજો, બરાબર. ટેન્શન મેમ્બર છે, મોટું ચેપ્ટર છે. એનાલિસિસ બી આવશે અને ડિઝાઇનના દાખલા આવશે. તો થોડા મોટું ચેપ્ટર છે આપણું, તો ધીરે ધીરે ગણતા રહેશું તો આપણને આવી જશે બેટા. પણ તમે પ્રેક્ટિસ કરતા રહો, દિવસમાં 1-1, 2-2 કલાક લેતા રહેજો, બરાબર. બાકી કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો અને કહેતા રહેજો, તમને હું રિપ્લાય આપી દઈશ. ઓકે બેટા, થેન્ક યુ. હવે આવતીકાલે આપણે એના પર વાત કરીશું.